આજે રવિવાર છે તો ઘણા બધા નથી આવ્યા કેમ કે એમને રવિવાર છે એટલે કોઈ મહેમાન ઘેર ગયું, કોઈ ફરવા ગયું. તો અમે શિક્ષક થઈને અમારા જીવનમાં રવિવાર ના હોય. બપોર પછી રવિવાર હોય, પછી કંઈક જઈએ એટલે તો હાંજ પડે પાછી ઘેર જમવા બનાવવાની એની મેડમને ચિંતા હોય તો પછી કઈ લઈને ફરવા. ભાઈ અમારું લગ્ન જીવન અમે જોખમમાં મેલીએ તમારી લીધે. વિતાડે છે કે રવિવારે તમે તો અમને ટાઈમ નહીં આપતા, કઈ લઈ નહીં જતા ફરવા. આ તમારી પાછળ સમય આલીએ તો તમને કદર નથી. સમજો કેટલો ભોગ આલીએ અમે. પૈણસો તાર ખબર પડશે. શું કહે છે માહી બેન? તો બોલ, એવું કેવું છે? બોલે ને ભાઈ. ચાલો હવે આપણે બધા નિયમોની ચર્ચા કરી, સેન્ટેન્સની ચર્ચા કરી. હવે આપણે પરીક્ષામાં પૂછાય છે કેવું, તમને આજે 6 માર્ક્સની પ્રેક્ટિસ કરાવવાની છે. કેટલા માર્ક્સની? 6 માર્ક્સની. 6 માર્ક્સ એટલે 3 માર્કના 2 ફકરા આવશે. એનોટેશન પર લેવો સાહેબ. નેટવર્ક એરર પ્લીઝ ચેક. નથી નેટવર્ક જોઈતું અમારે. હિત બોલવું જરૂરી છે ભાઈ. આ પૂછે છે પાછળ. શું કહેતો? હા, 3 માર્ક્સના કેટલા આવશે ભાઈ? 2 પેરેગ્રાફ આવશે. ડુ એઝ ડિરેક્ટેડ એવું કહેવાય. જેવું કહ્યું હોય એ પ્રમાણે કરો. ચલો આજે આપણે ધોરણ 10 માટે ને ધોરણ 9 માટે, ધોરણ 11 12 માં પણ આવે છે ઘણી જગ્યાએ, તો એ ટોપિક લઈએ છીએ. 6 માર્ક્સનો ટોપિક ધોરણ 10 માં. તો ડુ એઝ ડિરેક્ટેડ તમને જેમ કહ્યું હોય, ઇન્ડિકેશન આપ્યું હોય એ પ્રમાણે તમને લખવાનો સમય આપી છે અહીંયા જ આજે જ, જેથી કરીને ચાલો હવે તમને ખબર છે કે પેપરમાં શું પૂછાય છે? પેરેગ્રાફ હશે. મેં તમને કહ્યું પેરેગ્રાફ વધારેમાં વધારે 3 લીટીનો કે 4. 3 લીટી બી નહીં, 3 વાક્યો કાં તો વધારેમાં વધારે 4 વાક્યો, એનાથી વધારે છે નહીં. ચલો પહેલા સમજીએ. તો અત્યાર સુધી આપણે જેટલા પણ એક્ટિવ પેસિવના ટોપિક બને વાક્ય પ્રમાણે હતા. હવે અહીંયા શું છે? પેરેગ્રાફ. તો ઘણા હલવાય કે સાહેબ પેરેગ્રાફ તો તમે શીખવાડ્યા નથી, તો પેરેગ્રાફ શેનાથી બને? સેન્ટેન્સથી. તો તમારે પેરેગ્રાફને ધ્યાનમાં જ નથી લેવાનું, તમારે સેન્ટેન્સ ધ્યાનમાં લેવાનું છે. બરાબર? નીચે પર્વતની નીચે ઊભા હોઈને જોઈએ તો આવડો મોટો પર્વત ચડવાનો, તો ત્યાં જ તમારું મોરલ શું થઈ ગયું? ડાઉન. તમે આમ જોવાનું, અહીંથી મારે 25 પગથિયા ચડવા છે, 25 નું જ લક્ષ્ય રાખવાનું. 25 ચડ્યા પછી ત્યાંથી બીજા 25 તરફ નજર, ઉપર નહીં જોવાનું કેટલું ઊંચું જવાનું. 25 25 25 એમ સ્ટેપ કરતા કરતા જાઓ. થાકો થોડી વાર બેસી જાઓ તો ઈઝીલી ચડાઈ. ચાલો કરતા કોણ છે અહીંયા? તુષાર. એક્સચેન્જડ હીઝ ટીવી. આટલું જ વાક્ય ધ્યાનમાં રાખો, બીજી ચર્ચા ભૂલી જાઓ. અને નીચે તમને અહીંયા સૂચના આપી હશે, સ્ટાર્ટ લાઈક ધીસ. આવી રીતે સ્ટાર્ટ કરો. કેવી રીતે સ્ટાર્ટ કરો? એમાં જે આપ્યું હોય એનું અવલોકન કરવાનું કે આમાં શું પૂછ્યું છે. જુઓ તમને ધ્યાનથી. અહીંયા હીઝ ટીવી હતું એ આગળ લીધું છે એટલે તમને એટલું આઈડિયા આવ્યો કે વાક્યની અંદર જે છેલ્લું છે એને પહેલું લીધું છે. આ છેલ્લું છે એ શું છે? કર્મ. એ કર્મ આગળ લીધું છે એટલે આ ફકરાને શેમાં ફેરવવાનો છે? પેસિવમાં ફેરવવાનો છે. એવો ફકરો છે. સમજી ગયા? તો કેટલા માર્કનું પૂછાયા? 3 માર્ક્સ. હવે તમને પેસિવ શીખવાડ્યું મેં, તો શું શીખવાડ્યું? કર્તા ઓળખો, કર્મ ઓળખો અને કાળ ઓળખો. આવડે આંગળી ઊંચી કરશે. આ પહેલું વાક્ય. બીજો ફકરો ચિંતા છોડ દો. પહેલા વાક્યમાં કયો કાળ છે કેટલાને ખબર પડે છે? તુષાર પછી સીધું શું આવ્યું? એક્સચેન્જડ. ઈ દેખાયું સીધું કયો કાળ છે? બોલ. સાદો ભૂતકાળ. વેરી ગુડ, સરસ, સાચી વાત છે ભાઈ. કર્તા કોણ છે? તુષાર. પછી એક્સચેન્જડ સીધું શું છે? V2 છે. આ ચાલુ છે ને, એવું ના ખબર પડે જવાન જતી રહીને વરરાજા પાછળ રહી ગયા. છેલ્લે ઘણીવાર એવું થાય, સાહેબ કેમેરો જ ચાલુ નથી. ચાલુ છે ને, જોઈ લેજો. કયો કાળ છે? ભૂતકાળ. તો શું કર્યું? જો હીઝ ટીવી પછી શું લગાવ્યું? વોઝ. એક્સચેન્જડ V3 શું થશે? એનું એ જ. અને તુષારનું શું કર્યું? બાય તુષાર. બોલો, આ ભણાયું છે તમને? કર્મ આગળ લીધો, સાદો ભૂતકાળ છે એટલે વોઝ લગાવ્યો, એક્સચેન્જડ V3 બાય કરીને કર્તાને લઈ ગયા પાછળ. ક્લિયર? સમજી ગયા? હવે બીજું વાક્ય. વાક્ય જ પકડવાનું. બીજું વાક્ય અહીંથી શરૂ થાય છે. He returned the damaged TV. અહીંયા પૂરું થાય છે વાક્ય. તો અહીંયા કર્મ કોણ છે? આસિયાબેન. અહીંથી આપણે જાતે બનાવવાનું છે. કર્મ કોણ છે? આ કર્મ અહીંથી આખું સળંગ થશે. The damaged TV. અહીંયા પૂરું થાય છે. અહીંયા કર્મ આગળ લઈએ. શું લઈએ? કે ભાઈ the damaged
ધ ડેમેજ ધ ટીવી. કયો કાળ છે આસિયાબેન? હી રિટર્ન્ડ. ઈડી આવ્યું, કયો કાળ છે? સાદો ભૂતકાળ. તો કર્મ આગળ લીધા પછી સાદા ભૂતકાળના વાક્યના પેસિવમાં શું લખીએ છીએ? વોઝ અથવા વર. પણ અહીંયા એક વચન હતું ટીવી એટલે શું લીધું? વોઝ. પછી ભૂત કૃદંત લેવાનું. રિટર્ન્ડ નું ભૂત કૃદંત શું થાય? રિટર્ન્ડ. સમજણ પડી બધાને? અને બાય કરી કરતા કોણ હતો અહીંયા? હી. તો હી નું શું કરીશું? સમજણ પડી દરેકને? એટલે આ મોટું કેમ નથી થતું યાર? ડાયરેક્ટ આપણે પૂછાય છે એનો ક્વેશ્ચન છે એટલે નહીં. આ બધું વધારાનું એટલે તમારે લખતી વખતે તમને મળે. ચાલો સમજ્યા બધા? ચાલો ત્રીજું વાક્ય ક્યાંથી શરૂ થાય? વાક્ય પકડવાનું ફકરો નહીં છે. હી કોણ છે? કર્તા. વોટ શું આવ્યું? સીધું ક્રિયાપદનું ભૂતકાળ. તમને કહે સાહેબ વોટ તો ભૂતકૃદંત છે. ભૂતકૃદંત હોય તો વચ્ચે શું હોવું જોઈતું હતું? હમણાં આજે જ શીખ્યા. હેવ હેઝ અથવા હેડ હોવું જોઈએ. હેવ હેઝ અથવા હેડ છે નથી. તો આ બોટ કયું છે? V2 વાળું બોટ છે. તો હી બોટ એન એલઈડી ટીવી. આ એન એલઈડી ટીવી શું થયું? કર્મ. ફ્રોમ ધ સેમ શોપ. આ ફ્રોમ આવ્યું, ફ્રોમ, ઓફ, ઇન, ઓન બધું આવે. બધું શું હોય? વધારાના શબ્દો. આ ફકરાને આપણે શું કરી રહ્યા છીએ? પેસિવમાં ફેરવી રહ્યા છે. તો શું આગળ આવશે? એન એલઈડી ટીવી આગળ આવશે. અહીંયા ફૂલ સ્ટોપ કરો. એન એલઈડી ટીવી લખો તો એ કેવો કરવાનો? આ નાની નાની બાબતો ધ્યાન રાખજો. વાક્યની શરૂઆત છે. ખુશીબેન અને ભક્તિબેન બોર્ડ પર જોશે. એન એલઈડી ટીવી. એન એલઈડી ટીવી પછી શું થશે? વોઝ. ભૂતકૃદંત બોટનું શું થશે? બોટ. વધારાના શબ્દો શું છે? ફ્રોમ ધ શોપ. સેમ શોપ હતું. મેં ડાયરેક્ટ શોપ કરી દીધું. ચલો સેમ શોપ. ફ્રોમ ધ સેમ શોપ બાય. અને બાય કરીને શું કરશો? હી છે ને તો હી નું શું કરશો? કેટલા વાક્યો છે આ પેરેગ્રાફમાં? કેટલા વાક્યો છે? 3. ત્રણેય વાક્યો કયા કાળના હતા? સાદા ભૂતકાળના. સાદા ભૂતકાળનું પેસિવ શીખવાડ્યું તમને? આવ્યું એક કેમાં વોટ હું વાળું આવ્યું? કશું નકાર આવ્યું? હવે આવું પૂછે તો રમત ચણા મમરા જેવું લાગે તમને, કેમ કે આપણે તો અઘરા અઘરા વાક્યોની પ્રેક્ટિસ કરી છે. તો આ તો કેવું લાગે તમને? સમજાયું? કેટલા માર્ક આવે બોર્ડમાં? 80 માર્કનું બોર્ડનું પેપર હોય. પાસ થવા 26 જ આવવાના. બસ તો પાસ જ થવાનું છે. બસ વળ્યો. એટલે કહું છું ઇંગ્લિશમાં નપાસ થવું હોય તો એપ્લિકેશન આલી પડે કે મને નપાસ કરો, મારે નપાસ થવું છે. નપાસ જ ન થવાય. હેલું છે એકદમ. છેલ્લા 5 વર્ષમાં ઇંગ્લિશમાં આપણા ટ્યુશનમાંથી એક નપાસ નથી. સિવાય કે કોઈની મેન્ટલ કન્ડિશન કોઈ હોય એવો માનસિક અસ્થિર તો જ નપાસ થાય. બાકી આપણા ટ્યુશનમાંથી છેલ્લા 5 વર્ષમાં એક પણ વિદ્યાર્થી ઇંગ્લિશમાં ફેલ નથી. બરાબર? લખવાનું હમણાં પેલું લાંબુ થઈ જશે આપણું, એટલે આને હું તમને મોકલી દઈશ બરાબર ગ્રુપમાં. જે લખવું હોય લખશે, નહીં તો હમણાં પછી છેલ્લે પૂરું કરીને જોઈએ એક સાથે લખીશું. મિસિસ મહેતા ટીચીસ. હવે ચાલો બીજો પેરેગ્રાફ ફટાફટ. કરતા કોણ છે? મિસિસ મહેતા કરતા છે. કલરમાં નહીં મજા આવી મને. લેડીઝ લોકો નથી. બીજો કલર બતાવો ને. ટીચીસ અસ ગુજરાતી. હવે આમાં કર્મ કોણ છે? એ બધી વાર્તા છોડો. અહીંયાથી શું કીધું? બિગિન લાઈક ધીસ. પેલામાં સ્ટાર્ટ લાઈક ધીસ હતું, આમાં બિગિન લાઈક ધીસ. આ રીતે શરૂ કરો. કર્મ કોને આગળ લીધું? અહીંયા ગુજરાતી. ગુજરાતી શું છે? કર્મ. પછી શું મૂક્યું? ઇઝ. હવે અહીંયા કોઈ કેમ ઇઝ મૂક્યું? કરતા પછી ટીચ ક્રિયાપદનું મૂળ રૂપ અને ઈએસ જે છે પાછળ શું લગાયા છે? પ્રત્યય લગાયા છે. નિયમ છે સાદા વર્તમાન કાળનો. કર્તા તરીકે કોઈ એક વ્યક્તિનું નામ છે, એટલે કે ત્રીજો પુરુષ એક વચન છે, માટે ક્રિયાપદના મૂળ રૂપ પાછળ કાં તો એસ કાં તો ઈએસ પ્રત્યય લાગે એટલે લગાડેલો છે. એનો મતલબ કે આ જે છે વાક્ય એ સાદા વકાનું છે. વકા એટલે વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળનું વાક્ય હોવાના લીધે ગુજરાતી આગળ લીધું, એની પાછળ શું લીધું આપણે? ઇઝ. આગલા ફકરામાં આપણે વોઝ લેતા હતા કારણ કે વાક્ય કયા કાળનું હતું? ભૂતકાળનું. આ વર્તમાન કાળનું છે એટલે શું લીધું? લીધું નથી, આપેલું જ છે ઇઝ. અને ટીચ નું ભૂતકૃદંત શું થાય? ટોટ. મોટા ભાગના લોકો મહાન માણસો આવું લખે છે ટીચડ. કેમ કે ગોખી કાઢ્યું હોય. ભૂતકાળ ના આવડે, ભૂતકૃદંત ના આવડે એટલે પાછળ ઈડી ચીપકાઈ દો. નથી ચીપકાવાનું. ટીચ નહીં થાય. શું થશે? ટોટ. ધ્યાનમાં રાખજો.
ખોટું લખીને સમય નથી બગાડ્યો. ચાલો ફટાફટ. ગુજરાતી સ્ટુડન્ટ અસ નું શું કર્યું? ટુ અસ અમને શીખવાડવામાં આવે છે. બાય મિસિસ પછી ફૂલ સ્ટોપ કર્યું છે એ અહીંયા ડોટ ડોટ સમજવાનું. એટલે આવું આપેલું હશે તમારે મિસિસ પછી અહીંયા શું કરી દેવાનું જોઈન્ટ આ બાજુ લખ્યું છે. ચલો તો આ એક વાક્ય આખું પણ અહીંયા ટપ્પુ છે એ ભૂલમાં થયું હશે એટલે ટપ્પુ નહીં સમજતા અહીંયા ફૂલ સ્ટોપ. ચાલો એનાથી આગળ શું જઈશું? એક વાક્ય પૂરું થઈ ગયું ભાઈ. ચલો બીજું વાક્ય અહીંથી શરૂ થાય છે. વાક્ય જોવાનું ઓલ ધ સ્ટુડન્ટ્સ બધા જ વિદ્યાર્થીઓ આ શું થયા? કરતા. હવે ઘણા લોકો શું કરે ખબર? ધ સ્ટુડન્ટ્સ ને કરતા સમજે ઓલ થઈ જાય. સડન છે ભાઈ ઓલ ધ સ્ટુડન્ટ્સ બધા વિદ્યાર્થીઓ. પછી આ શું છે? લવ. સાહેબ એ તો અમને ખબર છે. હર એટલે તેમને. વેરી મચ કેવા શબ્દો છે? હવે અહીંયા છેલ્લે શું આવ્યું? હર. હર શું છે? હરને આપણે શું કરીશું? પહેલા તો એ મને કહો કે આ ફકરામાં શું કરવાનું છે? શેમાં ફેરવવાનો છે આ ફકરાને? પેસિવમાં ફેરવવાનો છે. કર્મ આગળ લેવાનું. અહીંયા કોણ છે? હર. હરને આગળ લેશે તો હર જ નહીં રાખવાનું. આગળ સી હોય છે તો છેલ્લે લઈ જઈએ છે તો શું કરીએ છીએ? હર કરીએ છીએ. તો પાછળ હર હોય એને આગળ લો તો શું કરવાનું? સી કરવાનું. એ ધ્યાન રાખજો. હરનું હર નહીં લખતા. સી કયો કાળ છે પહેલા એમ કહો. ઓલ ધ સ્ટુડન્ટ્સ પછી લવ. લવ એ ક્રિયાપદનું કયું રૂપ છે? મૂળ રૂપ. કરતા હોય પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો કયો કાળ હોય? સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ હોય એટલે સી લખ્યા પછી આપણે ફરજિયાત શું લખવું પડે? ઇઝ લખવું પડે. શી ઇઝ લવનું ભૂતકૃતાંત. સાહેબ લવ વિશે તમે ગમે તે પૂછો ને અમને આવડે. ભૂતકાળે આવડે, ભૂતકૃત ભવિષ્ય હો આવડે. બહુ ખુશ થઈ જશો ના ભણવાનું ધ્યાન આપો. શી ઇઝ લવ્ડ પછી વધારાના શબ્દો શું હતા? શી ઇઝ લવ્ડ વેરી મચ બાય ઓલ ધ. હવે તમને થશે સાહેબ આવો કેવો ફકરો? મેં નહીં આલ્યો, ત્યાંથી મેં લીધો છે ગ્રામર બુકમાં. કે મિસિસ મહેતા અમને ગુજરાતી શીખવે છે, બધા વિદ્યાર્થીઓ અમને પ્રેમ કરે છે, મતલબ સારા પસંદ કરે છે, સારું ભણાવતા છે. તો પછી કોઈ નેગેટિવ ના લેતા સાહેબ આવું કેવું વાક્ય લખ્યું એટલે. હવે આ કેવો પ્રશ્ન વાક્ય? આ કેવું વાક્ય આવ્યું? પ્રશ્ન વાક્ય. તો પ્રશ્ન વાક્યોની આપણે પ્રેક્ટિસ કરાવી છે. પણ સાહેબ તમે તો WH વાળા પ્રશ્નની પ્રેક્ટિસ કરાવી છે. આ તો ડુ થી પૂછાયો છે. તો કઈ ગભરાવાનું નહીં. WH વાળો સવાલ હોય તો WH વાળો સવાલ પહેલો લખીએ છે શબ્દ. તો ડુ વાળા વાક્યમાં પહેલા ડુ લખવાનું. હા કે ના? નહીં લખવાનું. WH વાળો શબ્દ હોય તો જ લખવાનો, આમાં નહીં લખવાનું. ડુ યુ રિસ્પેક્ટ યોર ટીચર? અહીંયા કર્તા કોણ છે? યુ. કર્મ કોણ છે? યોર ટીચર. આગળ કોને લઈશું? કર્મને. કર્મ કોણ છે? યોર ટીચર. પછી કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ છે કરતા પછી V1. તો યોર ટીચર પછી જે એમિઝાર લખવું પડે એમાં શું લખવું પડશે? ઇઝ. પણ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ વાક્ય હોવાના લીધે ઇઝ કઈ લેવાનું? આટલું કરવાનું છે ડુ ડઝ ની જગ્યાએ. સમજી ગયા? અહીંયા આપણું વાક્ય શું થઈ જતું હતું? પૂર્ણ. એટલે અહીંયા ફૂલ સ્ટોપ કરવાનું હતું અને અહીંયાથી નવું વાક્ય શરૂ થતું હતું એટલે આ કેવો લખવું છે? ઇઝ યોર ટીચર. રિસ્પેક્ટ નું શું થશે? ઇઝ યોર ટીચર રિસ્પેક્ટેડ બાય યુ. પ્રશ્નાર્થ. કેટલાને સમજ પડી આમાં? તો ડુ ડઝ વાળું હોય તો જે એમિઝાર છે ત્યાંથી શરૂ કરવાનું. કર્મ પછી જે એમિઝાર આવવાનો હતો એ એમિઝાર ક્યાં લેવાનો? આગળ. ક્લિયર થાય છે? ચાલો ત્રીજો પેરેગ્રાફ. તો મેં તમને જે એક્ટિવ પેસિવ શીખવાડ્યા એના વાક્યોની સરખામણીમાં આ વાક્યો તો તમને કેવા લાગશે? ઈઝી લાગશે ને? કેમ કે આપણે આના કરતા વધારે અઘરા વાક્યોની પ્રેક્ટિસ કરી છે. તો આ વાક્યો તો સહેલા લાગશે. ચાલો ત્રીજો પેરેગ્રાફ શું લખ્યું છે? વી નીડ મની બાય. મની બેનની બધાને જરૂર હોય. કોઈ એવું છે જેને પૈસાની જરૂર નથી? આમાંથી બધાને જરૂર હોય ને? વી નીડ મની. વી યુઝ મની ટુ બાય થિંગ્સ. બરાબર? આપણે વસ્તુઓ ખરીદવા પૈસાનો ઉપયોગ કરીએ છીએ. વી કેન બાય ફૂડ. અહીંયા અલ્પવિરામ કરવાનું રહી ગયું છે, કરી દેવાનું. વી કેન બાય ફૂડ, ક્લોથિંગ ઓર પ્લેથિંગ્સ. આપણે પૈસા, ખાવાનું, કપડાં બધું ખરીદી શકીએ વિથ ધ હેલ્પ ઓફ મની. પૈસાની મદદથી. ઇન ઓલ્ડન ડેઝ. અહીંયા બી આ નતું કરવાનું. ઇન ઓલ્ડન ડેઝ અહીંયા અલ્પવિરામ કરવાનું.
પીપલ ફોલોડ બર્ટર સિસ્ટમ. શું થશે બર્ટર સિસ્ટમ? જજમાની વ્યવસ્થા. પહેલાના જમાનામાં શું હતું? વસ્તુના સાટામાં વસ્તુ આપતા હતા, હે ને? હવે અત્યારે પૈસા વગર કશું મળે નહીં. પૈસા વગર આશીર્વાદ મળે. ખૂબ ખુશ થજો. પૈસા હાલો તો ખુશ થઈ. હાલ ખાલી આશીર્વાદ આલે તો શું? પૈસા આપવાના ને ભાઈ. બિગિન લાઈક ધીસ માં શું કર્યું છે? થોડુંક અહીંયા જોઈ લો. મની બેન ને કઈ લઈ લીધા? આગળ એમ કેવો હોવો જોઈએ? કેપિટલ. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સમજી લેજો. મની. પછી શું લીધું છે? ઇઝ. નીડ નું ભૂતકૃદંત શું થશે? નીડેડ બાય અસ. શું કર્યું છે આમાં આપણે? પેસિવ બનાવ્યું છે. કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. કેમ સાદો વર્તમાન કાળ છે? કર્તા કોણ છે? બી. કર્તા પછી સીધું ક્રિયાપદનું કયું રૂપ આવ્યું? નીડ એટલે મૂળ રૂપ. કર્તા પછી સીધું શું છે? મૂળ રૂપ. અંજલિબેન અહીંયા ધ્યાન. તો વી નીડ મની સાદો વર્તમાન કાળ છે એટલે એનું પેસિવ. મની આગળ લીધું. ઇઝ નીડેડ બાય અસ. ચાલો પછી શું છે? બીજું વાક્ય. કર્તા કોણ છે? વી. યુઝ શું છે? V1. મની શું છે? કર્મ. આ વધારાના શબ્દો છે. ટુ બાય થિંગ્સ. મેઇન વાક્ય આટલું છે. વી યુઝ મની. આપણે પૈસાનો ઉપયોગ કરીએ છીએ. આ મેઇન વાત છે. શેના માટે કરો છો એ ગૌણ બાબત છે. એટલે ટુ બાય થિંગ્સ શું છે? વધારાના શબ્દો. કેમ આ સમજાવું છું? ઘણા લોકો અહીંયા શરૂ કરે. ટુ બાય થિંગ્સ પહેલા લખ્યું. એવું ટુ બાય થિંગ્સ પહેલા લખવાનું નથી. કોના આગળ લઈશું? બોલો. કોના આગળ લઈશું? મની. પછી શું લખશો? ઇઝ. યુઝ નું શું કરશો? યુઝ ધ. ટુ બાય થિંગ્સ શું કરશો? હવે લખશો ટુ બાય થિંગ્સ. પછી શું લખશો? કરતા કોણ હતો? વી. તો વી નું શું થશે? બાય અસ. ફૂલ સ્ટોપ. ચાલો પછી ત્રીજું વાક્ય. કેન વાળું. કેન વાળું વાક્ય શીખવાડ્યું છે તમને? કયો ના બોલ્યો? જસવંત બોલ્યો ને? કેમ શુડ વુડ કેન મે માઇટ મસ્ટ નથી શીખવાડ્યું? બી લગાવવાનું ભવિષ્યકાળની વાક્ય રચના પ્રમાણે. કરતા વી કેન બાય. હવે કર્મ શું છે? અહીંયા જો કર્મ બહુ લાંબુ છે. આ અહીંથી કર્મ શરૂ થાય. ફૂડ, ક્લોથિંગ ઓર પ્લેથિંગ્સ. ક્લોથિંગ એટલે કપડા ભાઈ, એ સમજવા. આ વધારાના શબ્દો છે. વિથ ધ. આ ફકરો આઈએમપી ફકરો જે પૂછાયો છે બોર્ડમાં, અને આવો ફકરો આવશે ને તો લોચા મારશે લોકો. વિથ ધ હેલ્પ ઓફ મની આગળ લેશે. વિથ ધ હેલ્પ ઓફ મની વધારાના શબ્દો છે. મેઇન કર્મ કોણ છે? કે આપણે ખરીદી શકીએ છીએ. શું ખરીદી શકીએ છીએ? ખાવાનું, કપડા અને રમવાની વસ્તુઓ. તો ખાવાનું, કપડા અને રમવાની વસ્તુઓ એ કર્મ છે. તો આપણે આગળ કોને લઈશું? ફૂડ. અહીંયા ફૂલ સ્ટોપ કરો. પછી લઈ લો ફૂડ, ક્લોથિંગ એન્ડ શું લખ્યું છે? પ્લેથિંગ્સ. આવું લખ્યું છે ને? ફૂડ, ક્લોથિંગ એન્ડ પ્લેથિંગ્સ. જો ફૂડ, ક્લોથિંગ ઓર છે, એન્ડ નથી. મેં ઓર ની જગ્યાએ એન્ડ લખ્યું છે. આપણે ઓર કરી દઈએ. ઓર પ્લેથિંગ્સ. કેટલી વસ્તુઓ થયા? એક કરતા વધારે થઈ. ફૂડ, ક્લોથિંગ એન્ડ પ્લેથિંગ્સ. તો ઈઝ આવશે કે આર આવશે? શું આર આવશે? ડફોડ સમ કરો. હે અહીંયા શું દેખાય છે? શું દેખાય છે તમને? તો આર લખવાનું કે કેન નું કેન રાખવાનું? તો કેન રાખવાનું. અને કેન પછી ફરજિયાત શું શીખવાડ્યું છે? યાદ આવ્યું? બોલો હવે. આ શીખવાડ્યું છે નથી શીખવાડ્યું? કેન બી. પછી ક્રિયાપદ શું હતું? કેન બી. ક્રિયાપદ શું હતું? બાય. તો બાય નું ભૂતકૃદંત શું થશે? કેન બી બોટ. પછી વધારાના શબ્દો કયા હતા? આ અહીંયા વધારાના શબ્દો. વિથ ધ હેલ્પ ઓફ મની. અહીંયા લખી દો. વિથ ધ. પહેલી બેન્ચીસ વાળાને શું તકલીફ છે? હેલ્પ ઓફ મની. પછી કરતા કોણ છે? બાય. બી હતું એનું શું કરી દો? બાય અસ. હજુ રહ્યું આમાં વાક્ય? હવે તમને થશે સાહેબ આ શું છે? આ કરતા છે. ઇન ઓલ્ડન ડેઝ. આ વધારાના શબ્દો છે. વાક્યની શરૂઆતમાં પણ વધારાના શબ્દો આવી શકે. મેઇન વાક્ય સમજો તમે. મેઇન વાક્ય ક્યાંથી શરૂ થાય મને એમ કહો. મેઇન વાક્ય ક્યાંથી શરૂ થાય? કર્તા. કર્તા કોણ છે? પીપલ. કર્મ કોણ છે? બર્ટર સિસ્ટમ. ફોલોવડ શું છે? ક્રિયાપદનું V2 છે. સમજાય? તો આને શું કરવાનું સાહેબ? ઇન ઓલ્ડન ડેઝ.
શરૂઆતમાં જ વધારાના શબ્દો આવી ગયા તો શરૂઆતમાં રાખો, કશો વાંધો નથી, કોઈ ફરક પડતો નથી. ઇન ઓલ્ડન ડેઝ છે આગળ રહેવા દઈ શકાય. આ કેવો કરવાનો કેપ્ટન? ઇન ઓલ્ડન ડેઝ આવું આગળ જ રાખવાનું, પછી અલ્પ વિરામ કરી દેવાનું. હવે કર્મ આગળ લો. કર્મ શું છે? બર્ટર સિસ્ટમ. BAR હતું કે E હતું? BAR. બર્ટર સિસ્ટમ. બોલો હવે ગીત બોલશે. શું લખવાનું? એમિઝાર માંથી શું લખવાનું? બર્ટર સિસ્ટમ કર્મ આગળ લીધો તો શું લખવાનું? સ્પેલિંગ માં ભૂલ કરી આપણે. ER में સિસ્ટમ. હા, મેં બર્ટર હું પેલું બોલું છું બર્ટર ને તો મગજમાં બર્ટર ફરે છે એટલે ER છૂટી પડી. સિસ્ટમ હતું ને SYSTEM. ચલો હા, એમિઝાર લખવાનું. શું લખવાનું? વોઝવર. કેમ વોઝવર લખવાનું? કાળ કયો હતો? આ ઓળખવાનું ભૂલવાનું. એટલે આપણે એક્ટિવ પેસિવના નિયમમાં એ શીખ્યા. શું કરવાનું આપણે? કાળ ઓળખવાનું. અહીંયા કયો કાળ છે? સાદો ભૂતકાળ. તો અહીંયા સિસ્ટમ પછી શું લખશો? વોઝ. નહીં તો આપણી સિસ્ટમ હલી જશે આખી. બરાબર. ફોલોનું ફોલોવડ હતું ને અંદર. ફોલોવડ ટીકતા છે ને ઉપર નીચે થઈ ગયું છે એટલે ઘડી ઘડી સ્ક્રોલ કર્યા કરવું પડે. ફોલોવડ બાય કરતા કોણ હતો? આઈ પીપલ છે. કરતા પીપલ છે તો છેલ્લે શું કરીશું? બાય. પેજ બદલાઈ ગયું ને એટલે આમાં તકલીફ ઉપર નીચે કરવાનું નથી. ચાલો સમજી ગયા બધા? શું કર્યું આપણે? બધા પેસિવ જ કર્યા ને. જો તમને આ એસાઇનમેન્ટમાંથી લીધેલા છે મેં, વિકાસની એસાઇનમેન્ટમાંથી વિકાસ કર્યો આપણે થોડો. ચોથો પેરેગ્રાફ. વી ગ્રો ફ્લાવર પ્લાન્ટ્સ ઇન પ્લેન્ટી. બરાબર. વી લુક આફ્ટર ધેમ વેરી વેલ. આમાં પણ બિગિન લાઈક ધીસ માં ફ્લાવર્સ આગળ લીધું છે. જુઓ ધ્યાનથી. ફ્લાવર પ્લાન્ટ્સ, ફૂલના છોડ. એક વચન છે, બહુવચન. એટલે શું લખ્યું છે પાછળ? આર. ગ્રોનું ભૂતકૃદંત કર્યું છે ગ્રોન. ઇન પ્લેન્ટી વધારાના શબ્દો છે એ અહીંયા લખ્યા. અને વી નું શું કર્યું? બાય અસ. તો પહેલું વાક્ય તમે અહીંયા જોઈ શકો છો બિગિન લાઈક ધીસ માં. એના પરથી આપણને ખબર પડે કે આ ફકરાને પણ આપણે શેમાં ફેરવવાનો છે? પેસિવમાં ફેરવવાનો છે. અને પહેલું વાક્ય શેનું છે? સાદા વર્તમાન કારણ. કેવી રીતે ખબર પડી? કર્તા કોણ છે? વી. ક્રિયાપદનું શું છે? મૂળ રૂપ. વી ગ્રો ફ્લાવર પ્લાન્ટ્સ ઇન પ્લેન્ટી. બરાબર. ચલો એ જ પ્રમાણે પેસિવ બનાવવું છે. બીજા વાક્યથી શરૂઆત કરીએ. વી લુક આફ્ટર ધેમ. દિશા બેનાનો જવાબ મને કહેશે. આનો પેસિવ બનાવો બીજા વાક્ય. કર્તા કર્મ ઓળખો. કર્તા કોણ છે? બધા જાણે છે. વી. લુક ક્રિયાપદનું મૂળ રૂપ. લુક આફ્ટર ભેગું લેવાનું શબ્દ. લુક આફ્ટર. અને આ ધેમ છે ને એ શું છે? કર્મ. અને આ વેરી વેલ જે છે શું છે? વાક્યને તમે તોડી નાખો. ઓળખી લો. કર્તા આ છે, કર્મ આ છે, વધારાના શબ્દો આ છે. તો તમારા માટે ઈઝી. તમને આ કરાવી દીધું. હવે બોલો. કર્મ આગળ લેવાનું. બોલો તો બોલો શું કર્મ છે? ધેમ લેવાનું કે ધે લેવાનું? મને કહો. છેલ્લે ધેમ હતું એને આગળ લઈશું તો શું થઈ જશે? વાક્ય કયા કાળનું છે? અલા કરતા વી પછી લુક કયો કાળ છે? સાદો વર્તમાન. તો એમિઝાર માંથી શું લેવું પડશે? ધે આર. પછી આ લુક આફ્ટર છે એનું ભૂતકૃદંત શું થાય? લુકડ આફ્ટર. લુકેડ નથી. શું થશે? લુકડ આફ્ટર. પછી વધારાના શબ્દો શું છે? વેરી વેલ. અને છેલ્લે બાય. બોલો હવે ખબર પડી? પેસિવ જ કરીએ છે ને, જે શીખ્યા એ જ કરીએ છીએ. ત્રીજું. વી વોટર. વી કરતા વોટર એક ક્રિયાપદનું મૂળ રૂપ. ધેમ પાછું કર્મ ધેમ છે. અને રેગ્યુલરલી છે કેવા શબ્દો છે? વધારાના શબ્દો. એટલે પેલી જે સિસ્ટમ કોઈ કે ગોખી કાઢી હોય કે રેગ્યુલરલી આગળ લેવાનું, તો રેગ્યુલરલી આગળ નથી લેવાનું. રેગ્યુલરલી તો વધારાના શબ્દો છે. આગળ કોને લઈશું ભાઈ? ધેમને. ધેમ આગળ લઈશું તો અહીંયા શું થઈ જશે? ધે. વાક્ય કયા કાળનું છે? બોલો ફટાફટ. વર્તમાન કાળ. વાક્યનો કાળ ઓળખવો કેમ જરૂરી છે? જો તમે અહીંયા ના ઓળખો કે આ સાદો વર્તમાન કાળ છે તો તમે અહીંયા એમિઝારની જગ્યાએ બીજું કંઈક લખી પાડશો. તો ધે છે તો શું થશે? આ. આ વોટર ક્રિયાપદનું મૂળ રૂપ છે. પાણી પીવડાવો એને વોટર કહેવાય. તો એનું ભૂતકૃદંત શું થશે? વોટર. રેગ્યુલરલી વધારાનો શબ્દ વચ્ચે ગોઠવી દો. સમજણ પડી હવે બધાને? રેગ્યુલરલી બાય વી નું શું કરવાનું? બસ ફૂલ સ્ટોપ. સમજ્યા?
આમાં ફૂલ સ્ટોપમાં બોલું ચાલવાનું છે. ચાલો ધ્યાન, આ કોણ છે? ધ્યાન કરતા છે. ધ્યાનનો મતલબ શું થાય માહીબેન? આ ધ્યાનનો મતલબ શું થશે? પછી આ વધારાનો શબ્દ છે. વાક્યની શરૂઆતમાં વધારાનો શબ્દ આવી શકે. જેમ હમણાં આગલા ફકરામાં આપણે ઇન ઓલ્ડન ડેઝ જોયું એ રીતે. તો ધ્યાનનું ધ્યાન અહીંયા જ રહેવા તો ગૂંચવાવાની જરૂર નથી. ધ્યાન હવે કરતા અહીંયાથી મેઇન વાક્ય અહીંથી શરૂ થાય છે. કરતા કોણ છે? વી. ડિસ્ટ્રીબ્યુટ ક્રિયાપદનું કયું રૂપ છે? મૂળ રૂપ. કરતા પછી V1 હોય એટલે કયો કાળ હોય? સાદો વર્તમાન કાળ. કર્મ કોણ છે પાછો? હેમ કર્મ છે. અને ટુ કરીને આપ્યું હોય બધું શું હોય? અન્ય શબ્દો, ટુ ધ મેમ્બર. એટલે આ બધું કેમ સમજાવું છું? ઘણા લોકો આના આગળ લેશે. ધ્યાન કરીને આગળ ટુ ધ મેમ્બર્સ ઓફ ધ ક્લબ. જેને બગાસ આવતા હોય જઈ શકે. હા દોસ્ત, કર્મ કોણ છે અહીંયા? ધ્યાન. એના આગળ લઈશું તો શું થશે? ધી નો ટી કેવો રાખ્યો? સ્મોલ. કેમ સ્મોલ રાખ્યો? આગળ શું લખ્યું છે? ધ્યાન. ધ્યેય પછી શું લખશો? કયા કાળનું વાક્ય છે ભાઈ? સાદા વર્તમાન કાળ. તો શું લખીશું? આર. ક્રિયાપદ શું હતું આમાં? ડિસ્ટ્રીબ્યુટ. એનું ભૂતપૂર્વક શું થશે? ડિસ્ટ્રીબ્યુટેડ. ઈડી લગાવવાનું. વધારાના શબ્દો વચ્ચે ઘુસાડો. ટુ ધ મેમ્બર્સ ઓફ ધ ક્લબ. બાય કરી કરતા. બાય કોણ હતું? એનું શું થશે? દ્રષ્ટિબેન શું થયું? ચારે ચાર ફકરા પેસિવ ના હતા. અને તમે ચારે ચાર ફકરામાં મોટા ભાગે જો કયા કયા કાળનો ઉપયોગ થયો? સાદા વર્તમાન કાળનો, સાદા ભૂતકાળનો, એક જગ્યાએ ઉપયોગ થયો કેનનો. છેલ્લી બેન્ચીસ વાળા જાગો છો ને બધા? પાંચમો ફકરો આય. બધા જ પેસિવ હોય એવું જરૂરી મેં ફરી વાર કીધું. સ્પેશિયલ અલગ કેસમાં એક્ટિવ પેસિવ નથી પૂછાતું. આમાં કોઈ ઓપ્શન ખુશીબેન શેનું હસવું આવે છે? ભક્તિ કશું બોલી કોમેડી કરે છે. આધ્યા બિચારી શાંત રહે. ચલો આ પણ પેસિવ છે. આમાં કયો કાળ આવ્યો? પૂર્ણ કાળ. ચાલો અહીંયા ધ્યાન આપો. ધ હન્ટર. ધ હન્ટર કોણ છે ભાઈ? કરતા. પછી શું આવ્યું? હેડ. પછી શું આવ્યું? V3 આવ્યું. સ્પ્રેડ. સ્પ્રેડ નો મતલબ શું થશે? ફેલાવું. હેડ વત્તા V3 આવે તો કયો કાળ હોય? પૂર્ણ ભૂતકાળ. આજે જ શીખ્યા છીએ. સાહેબાબેન બગાસુ આવી ગયું તમને? તો કર્મ કોણ છે અહીંયા? ને. ધ ને. કરતા કોણ છે? ગવર્નર. કેમ અહીંયા કરતા કર્મ ઓળખાવું છું? તો અહીંયા બિગિન લાઈક ધીસ માં તમને સૂચનામાં પહેલું એક વસ્તુ સમજો. 3 વાક્યનો પેરેગ્રાફ આવે. એ 3 વાક્યના પેરેગ્રાફમાં એક વાક્ય તો આ લોકો જ તમને બનાવીને આલ દે. બિગિન લાઈક ધીસ કરીને એક વાક્ય તો એ લોકો જ બનાવેલું. તો એક કોરું મૂકીને ઘેર આવીને શું કે સાહેબ કોકને પેપર કેવું ગયું? મસ્ત ગયું. બધું લખ્યું. બધું તો તમે લખો. પેલા એ બધું લખેલું લેસન મોકલ્યું. મેં જે લખ્યું એનું જ મને પાછું મોકલ્યું. પછી પેલા વાલી બેટા લખ્યું? હા લખી જો મેડમ સાહેબ મેસેજ કર્યો મેં પાછો રિપ્લાય આપી દીધો. હા તો મેં લખ્યું એનું એ તો લખીને પાછું મને મોકલાવેલા. હે માંજ ઉલ્લુ બનાવ સાહેબ. ચલો કોને આગળ લીધું છે? ધને. પછી શું કર્યું? આજે શીખવાડ્યું ને હેડ બીન. સ્પ્રેડ નું સ્પ્રેડ કેમ રહેવા દીધું જાણો છો તમે? મૂળ રૂપ છે એ સ્પ્રેડ છે. ભૂતકાળ છે એ પણ સ્પ્રેડ છે. ભૂતકૃદન છે એ પણ સ્પ્રેડ છે. V1 V2 V3 all are same. જેમ કટ 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 પુટ 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 આવું તમને ખબર છે ને એવું સ્પ્રેડ 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 યાદ રાખજો. રહેશે? ચાલો ધ ને એક આગળ લીધું. had been spread by the hunter. એક વાક્ય. હન્ટર નો મતલબ શું થશે? શિકારી. ચાલો બીજું વાક્ય. બીજા વાક્યમાં કરતા કોણ છે? the rats કરતા. પછી શું લખ્યું છે? આર કટિંગ. આ ફકરો સરસ છે હે ને? વેરિએશન આયા. પહેલું વાક્ય કયા કાળનું આવ્યું? પૂર્ણ ભૂતકાળનું. બીજું વાક્ય શેનું આવ્યું મને કહો ચાલો? સરસ. the rats કરતા આર દેખાય છે. આર હંમેશા કયા કાળમાં હોય?
વર્તમાન કાળમાં. ing દેખાય છે હંમેશા કયા કાળમાં હોય? ચાલુ કાળમાં ing હોય, અને r દેખાય વર્તમાન કાળ હોય તો બેવને ભેગું કરી દો તો શું થઈ જાય? ચાલુ વર્તમાન કાળ. અને the net શું થશે? કર્મ. begin like this માં પહેલું વાક્ય જે તમને કન્વર્ટ કરીને આપ્યું છે એના આધારે તમને એટલી તો સમજ પડી ગઈ હશે કે આ ફકરાને પણ તમારે શેમાં ફેરવવાનો છે? પેસિવ માં ફેરવવાનો છે. તો બીજા વાક્યનું પેસિવ આપણે કોણ બોલશે? કોણ આવડે? આ એ બીજું વાક્ય એનું પેસિવ કેટલાને આવડે? દર્શન કાછિયા બોલશે કે હિત બોલશે? એ એકબીજાનું નામ આવે છે પણ જાતે નહીં બોલે. ભાવિકા બેન બોલશે જવાબ. ચાલો ભાઈ, જેને બોલવામાં શરમ આવતી હોય પૂછવાનું નહીં મારે. સાહેબ હું બોલ્યો એમ હામેથી તો ઉત્સાહ હોતો જ નથી. બોલો ભાવિકા બેન. બીજું વાક્ય ક્યાંથી શરૂ થાય? અહીંથી. The rats are cutting the net. કર્મ કોણ છે? the net. કોને લઈશું આગળ? the net. ઈ કેવો? the net પછી બોલો. હવે ઘણા લોકો અહીંયા આર છે તો અહીંયા આર લખે. આર આવશે ભાઈ? ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના શું શીખ્યા? કર્મ આગળ લો, પછી એમ ઇઝ આર માંથી અહીંયા આવશે ઇઝ, પછી ચાલુ કાળ છે તો શું લખવાનું શીખવાડ્યું? પેસિવ માં શું લખવાનું? પેસિવ માં being. યાદ છે આ શબ્દ? કાલે જ શીખ્યા. The net is being. અને કટિંગ, કટ નું ભૂતપૂર્વ તમે જાણો છો. જેમ સ્પ્રેડ 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 એમ કટ કટ કટ. The net is being cut by the rats. Rats નથી, rats. ચલો ત્રીજું વાક્ય શું છે? They have set the birds. free જે છે ને વધારાનું શબ્દ છે. The birds કરતા છે. The birds free એવું નહીં લેવાનું જોડે. સમજો, આ બી વાક્ય પૂછાયેલું છે ઘણી વાર. અંજલિ બેન આનો જવાબ બોલશે. They have set the. હા બોલો, કર્મ કોણ છે? સરસ, the birds. અંજલિ બેન પહેલા તો કયો કાળ છે? એકો the birds. પછી કયો કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ. કેવી રીતે ખબર પડી? હેવ આવ્યું અને સેટ આવ્યું. હેવ વત્તા V3 કયો કાળ છે? છેલ્લી બેન્ચીસ વાળો. હદપદ છે ની જે પહેલા ઉતરી જાવ હોય તો અહીંયા તાળું નથી મારેલું અમે. બાજુવાળાને હળિયો કરે છે. પૂર્ણ વર્તમાન કાળ. તો શું લખવાનું બોલો? ધ બર્ડ્સ એક વચન કે બહુવચન? તો શું લખશો પૂર્ણ કાળમાં? હેવ. હેવ પછી શું લખશો? બીન. વેરી ગુડ, સરસ. બીન પછી એક ભૂતપૂર્વ આપેલું જ હોય. સેટ, SAT સેટ. સીટનું ભૂતકાળ. બરાબર. ઈ તારે બોલ કરવું જરૂરી છે દોસ્ત. અહીંયા ધ્યાન આપને. સેટ. Birds have been set. પછી આ ફ્રી છે ને એટલે અહીંયા ગોઠવી દેવાનું. વધારાનો શબ્દ આવી રીતે જો. The birds have been set free. ધ્યેય છે એનું શું કરી દેવાનું? by net. સમજાઈ ગયું બધાને? ચાલો એના પછીનું વાક્ય. કરતા કોણ છે અહીંયા? The hunter કરતા. chased અને the rats. હવે જે અહીંયા જેમ ફ્રી વધારાનો શબ્દ હતો ને, અહીંયા હવે કેવો શબ્દ છે? હવે સેમ એના જેવું છે. પર કોણ બોલશે? આ વાક્ય કેટલા ના આવડે? પ્રયત્ન કરો. ચાલો તમે સંસોલી વાળા મિત્ર કોણ આગળ લઈશું? આજુબાજુ વાળા ના બોલો. બરાબર, ખોટું પડશે તો વાંધો નથી. બોલ, ટ્રાય કર. કર્મ કોણ છે? the rats. એને બોલવા દો. બોલ ભાઈ. the rats. પછી બોલા. પહેલા તો એમ કે કયો કાળ છે? એમ કે કરતા કોણ છે અહીંયા ભાઈ? the hunter. પછી કરતા પછી સીધું અહીંયા શું દેખાય છે? ઈડી વાળું રૂપ. ઈડી વાળું રૂપ એટલે કયું હોય? કરતા પછી સીધું ઈડી વાળું રૂપ છે તો કયો કાળ હોય? કયો કાળ છે? સાદો ભૂતકાળ. બરાબર છે. તો શું લખવાનું? કર્મ આગળ લઈ લીધું રેટ્સ. ધ રેટ્સ એક વચન કે બહુવચન? બહુવચન. તો સાદા ભૂતકાળમાં શું કરવાનું? શું મૂકવાનું? કર્મ પછી શું મૂકીએ છે સાદા ભૂતકાળમાં મંતસા? સાદા ભૂતકાળમાં શું મૂકવાનું? was અથવા were. was એકલું નહીં બોલી જઈશ. ધ રેટ્સ એક વચન છે કે બહુવચન? તો was આવશે કે were આવશે? આમાં લોચા મારે છે બધા. ધ રેટ્સ were. અહીંયા શું લખવાનું? were. ભૂતકાળ છે માટે. ખ્યાલ આવે છે પહેલું? આ ચેસ્ડ છે. વર પછી એનું ભૂતપૂર્વ એનું લેતા ઈડી વાળું હોય તો ગભરાવાની જરૂર નથી. ચેસ્ડ નું શું થશે? ચેસ્ડ જ થશે. રાઈટ? The rats were chased away by the.
આ 5 પેરેગ્રાફ જે આજે આપણે અત્યારે જોયા એ 5 પેરેગ્રાફ શેના હતા? એક્ટિવ અને પેસિવ. તો તમને જુદા જુદા ટેન્સ પ્રમાણે મેં પ્રેક્ટિસ કરાવી. એમાં આના કરતા વાક્યો કેવા લીધા છે? અઘરા લીધા છે, કોમ્પ્લિકેટેડ લીધા છે. એ આવડ્યા હોય, એની વાક્ય રચના સમજ્યા હોય તો આ ઈઝી છે. તમારી એક્ઝામમાં પૂછાશે કેવું? જે આ 5 ફકરા હમણાં સોલ્વ કરાયા એવું. ખ્યાલ આવી ગયો? આનું જવાન નથી, મૂકવાનું નથી. કઈ જશે? આવી જા જલ્દી. તો અહીંયા આપણે આ વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ. જરૂરી પ્રતિસાદ આપજો અને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ ટોપિક પૂર્ણ